સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી શિશુકુંજ વિદ્યા સંકુલ ખાતે સામાજિક કાર્યકર્તા નિલેશ ધીરુભાઈ જીકાદરા દ્વારા અનોખો અને પ્રેરણાદાયી સ્ત્રી રોગ જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જે અંતર્ગત કાર્યક્રમના મુખ્ય વક્તા એવા દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ હોર્મોન તથા ડાયાબિટીસના નિષ્ણાંત એન્ડોક્રાઇનોલોજિસ્ટ મહિલા તબીબ ડૉક્ટર આકાંક્ષા પથરિયા દ્વારા વિવિધ સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ, સાવચેતીઓ અને ઉપાયો વિશે ખૂબ જ જરૂરી, સત્ય અને સચોટ માહિતી આપી કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહિલાઓને જાગૃત કરી હતી। તે ઉપરાંત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મુખ્ય મહેમાન સુરત શહેરના પ્રથમ નાગરિક એવા નવનિયુક્ત મેયર શ્રીમતી માયાબેન માવાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સેમિનારની શુભ શરૂઆત થઈ હતી, જ્યારે પ્રાસંગિક પ્રવચનમાં મેયરશ્રીએ આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારના સેમિનારની પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર કહેવત ખરા અર્થમાં સાર્થક થાય છે। તેમના કહેવા પ્રમાણે તમે કોઈ રોગથી બીમાર પડો અને પછી એની સારવાર લો, એના કરતાં આવા સેમિનારથી મળતી ખૂબ જ મહત્ત્વની માહિતી થકી તમે જાગૃતિ અને સાવચેત થઈ તમારી જીવનશૈલી જ એક પ્રકારની બનાવો કે તમે બીમાર જ ન પડો। વડી મેયરશ્રીએ ઉપસ્થિત સૌ મહિલાઓને ભારત સરકાર, ગુજરાત સરકાર તથા મહાનગરપાલિકા તરફથી મહિલાઓને મળતી વિવિધ સેવા અને યોજનાઓનો મહત્તમ લાભ લઈ અશક્ત અને આત્મનિર્ભર નારી સમાજ અને ભારતના નિર્માણમાં સહભાગી થવા વિનંતી આહવાન પણ કર્યું હતું। કાર્યક્રમમાં અન્ય મહેમાન અને સુરત મનપાના કોર્પોરેટર સંગીતાબેન પરમાર દ્વારા ઉપસ્થિત મહિલાઓને લવ જેહાદ તથા આત્મસુરક્ષા વિશે માહિતગાર કર્યા હતા। આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવા ભગવતીબેન આંબલિયા, રીનાબેન ધંધુકિયા, મોનાલીબેન જીકાદરા, ભૂમિબેન નારીગરા, સુહાનીબેન માળવી, શ્રદ્ધાબેન જીકાદરા, ભૂમિબેન ધંધુકિયા, પૂજાબેન આંબલિયા, શ્લેષાબેન આંબલિયા, અંકિતાબેન ગોંડલિયા, નેહાબેન કટકિયા, નીતાબેન ધંધુકિયા, એકતાબેન ગોંડલિયા, અર્ચનાબેન દેવગાણિયા, કૃષ્ણાબેન જીકાદરા તથા ધ્રુવિશાબેન ગોંડલિયા તેમજ જયેશભાઈ ધંધુકિયા, ક્રિશભાઈ માળવી, ભાવેશભાઈ વ્યાસ, મેહુલભાઈ ગોંડલિયા, હિતેશભાઈ સરવૈયા, ભરતભાઈ જીકાદરા તથા પંકજભાઈ ગોંડલિયા સહિતના ભાઈઓ બહેનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી। જી, મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે। જે આજે પુણાગામ વિસ્તારની શિશુકુંજ વિદ્યા સંકુલ ખાતે સ્ત્રી રોગ જાગૃતિ સેમિનારનું આયોજન થયું હતું। આ આયોજન અંતર્ગત દક્ષિણ ગુજરાતના સૌપ્રથમ હોર્મોન તેમજ ડાયાબિટીસના સુપર સ્પેશિયાલિસ્ટ મહિલા તબીબ ડૉક્ટર આકાંક્ષા પથરિયા બરવાળિયા દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને, માતાઓ, બહેનો, દીકરીઓને વિવિધ સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ, તેમાં રાખવા પડતી સાવચેતીઓ અને ઉપાયો વિશે અવગત કર્યા હતા, તેમને જાગૃત અને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રીમતી માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમના વરદ હસ્તે દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરાઈ હતી। મેયરશ્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના સેમિનાર થકી પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરાઈ રહ્યું છે। કારણ કહેવાનો મતલબ કે તમે કોઈ રોગથી બીમાર પડો અને ત્યારબાદ એની સારવાર લો, એમના કરતા તમારી જીવનશૈલી એ પ્રકારની બનાવો, તમે એ પ્રકારે સાવચેત થાવ, જાગૃત થાવ કે તમે બીમાર જ ના પડો। આ સિવાય ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સશક્ત નારી સમાજ અને આત્મનિર્ભર નારી સમાજના નિર્માણ અર્થે ચાલતી એ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે પણ મેયરશ્રી દ્વારા ઉપસ્થિત મહિલાઓને આહવાન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સંગીતાબેન પરમાર દ્વારા વિશેષ માર્ગદર્શન આપી લવ જેહાદ જેવા મુદ્દે તમામ નારી શક્તિઓને જાગૃત અને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભગવતીબેન આંબલિયા, રીનાબેન ધંધુકિયા, મોનાલીબેન જીકાદરા, શ્રદ્ધાબેન જીકાદરા, નીતાબેન ધંધુકિયા, નેહાબેન કટકિયા, સુહાનીબેન માળવી, પૂજાબેન આંબલિયા, ભૂમિબેન નારીગરા,
ભૂમિબેન ધંધુકિયા, એકતાબેન ગોંડલિયા તેમજ શ્લેષાબેન આંબલિયા સહિત તમામ બહેનો ઉપરાંત ભાવેશભાઈ વ્યાસ, ક્રિશભાઈ માળવી, હિતેશભાઈ સરવૈયા, રાજુભાઈ નારીગ્રા, મેહુલભાઈ ગોંડલિયા અને પંકજભાઈ ગોંડલિયા તેમજ જયેશભાઈ ધંધુકિયા સહિતના ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.